સુરતથી વલસાડ વચ્ચે રોજે રોજ સફર કરતા હજારો નોકરિયાતોને ડાયમંડ વર્કર્સ માટે મુસાફરી માથાનો દુખાવો બની ગઈ છે। કોરોના કાળથી બંધ પડેલી લોકલ મેમુ ટ્રેનો હજુ શરૂ ન થતાં દૈનિક પાસ હોલ્ડરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને સુરતથી વલસાડ તરફ જવા માટે સાંજે 7થી રાત્રે 11 વાગ્યા વચ્ચે એક પણ ટ્રેન ન હોવાથી નોકરિયાતોને એસટી બસ કે પ્રાઇવેટ વાહનોનો આશરો લેવો પડે છે, જેમાં સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે। કરોડો રૂપિયાની આવક આપતા નવસારી સ્ટેશન પર બંધ મેમુ ટ્રેનો પુનઃ શરૂ કરવા રેલવે ડીઆરયુસીસી સભ્ય સંજય શાહ અને મુસાફરોએ સાંસદ સીઆર પાટીલ તેમજ ડીઆરએમ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં માણસને જવા માટે ઘણી બધી ગાડીઓ છે, પણ સ્ટોપેજ નથી। નવસારી જિલ્લાને મિનિમમ જિલ્લો બનાવ્યા પછી જે ગાડીઓ મળવી જોઈએ એ ગાડીઓ મળી નથી અને મોટી મોટી ગાડીઓને સ્ટોપેજ આપે છે। એ સ્ટોપેજમાં ફક્ત ને ફક્ત 4 થી 5 માણસ ચડે છે, પણ 400 માણસને સુવિધા મળે એવી લોકલ ટ્રેન જે બંધ પડી ગઈ લોકલ ટ્રેન એ ચાલુ કરે તો ઘણું બધું સારું મળે। પણ હાલમાં એક બે જ લોકલ ટ્રેન છે તો બહુ લોકોને તકલીફ પડે છે। અહીં નવસારીમાં સવારે 11, 10:30 પછી બપોરે 2 વાગ્યા સુધી કોઈ લોકલ ટ્રેનો હોતી નથી અને એ જ રીતે સુરતથી આવવા માટે સાંજના 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કોઈ લોકલ મેમુ ટ્રેન નથી। લોકોને બહુ પરેશાની થાય છે, બસમાં જવામાં બહુ તકલીફ પડે છે।